નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। બુલેટિનની શરૂઆત કરીશું એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેનાથી। ગાંધીનગરમાં રેલી પહેલા પૂર્વ સૈનિકોની અટકાયત કરવામાં આવી છે। રેલી કરે તે પહેલા જ આ તમામ પૂર્વ સૈનિકો છે તેમની અટકાયત કરી દેવાઈ છે અને સત્યાગ્રહ છાવણી ખાતે સચિવાલય સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સચિવાલયથી કમલમ સુધી આ રેલી તેઓ યોજવાના હતા, જેમાં 10% અનામતની માંગ સંપૂર્ણ ભરવા માટે આ જે રેલી છે તેમનું આયોજન કરવામાં આવ્યું હતું। આગેવાનો અને માજી સૈનિકોની અટકાયત અત્યારે પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે। સંવાદદાતા હિરેન જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। હિરેન, માજી સૈનિકોની અટકાયત કરાય છે તે રેલી કાઢે તે પહેલા જ તમામની અટકાયત કરી લેવાય છે, સંપૂર્ણ વિગત શું છે આ મામલાને લઈને? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, ફરી પ્રયાસ કરીશું। ગાંધીનગરમાં રેલી પહેલા જ તમામ માજી સૈનિકો છે તેમની અટકાયત કરી લેવામાં આવી છે, જેમાં અનેક લોકો જે પૂર્વ સૈનિકો છે તે પોતાની માંગણીઓને લઈ અને આ રેલી યોજવાના હતા। સત્યાગ્રહ છાવણીથી સચિવાલય સુધી આ રેલીનું આયોજન કરવામાં આવનાર હતું, પરંતુ પોલીસ બંદોબસ્ત ત્યાં ગોઠવાયો અને પોલીસ દ્વારા તેમની અટકાયત છે તે અત્યારે કરી લેવાય છે, જેમાં 10% અનામતની જગ્યા સંપૂર્ણ ભરવા માટેની તેમની પ્રમુખ જે માંગણી છે તેને લઈને અત્યારે તેઓ સરકાર સામે બાયો ચડાવી રહ્યા છે। આગેવાનો અને માજી સૈનિકોની હાલ અટકાયત કરી લેવામાં આવી છે। રેલી કરે તે પહેલા જ અટકાયત। ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીથી તેઓ રેલીનું પ્રસ્થાન કરાવવાના હતા અને રેલી કરે તે પહેલા જ તમામ પૂર્વ સૈનિકોની અટકાયત પોલીસ દ્વારા કરી લેવાઈ છે। સંવાદદાતા હિરેન ફરીવાર જોડાઈ ચૂક્યા છે। હિરેન, માજી સૈનિકો જે રેલી કરે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવાય છે, સંપૂર્ણ વિગતો શું છે? ગાંધીનગરમાં છેલ્લા 15 દિવસ કરતા વધુ સમયથી આ માજી સૈનિકો પોતાની માંગણીઓ સરકારી ભરતીમાં જે 10% અનામત આપવામાં આવે છે એ જગ્યાઓ સંપૂર્ણ રીતે ભરવામાં આવે એ માંગણી સાથે આંદોલન કરે છે। અગાઉ સરકાર સાથે એમની બેઠકો થઈ હતી, પરંતુ કોઈ નક્કર પરિણામ ન આવતા આજે સત્યાગ્રહ છાવણીથી લઈ અને સચિવાલય અને ત્યાંથી કમલમ સુધીની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે ગાંધીનગર પોલીસે સવારમાં જ રેલીનું આયોજન માટે લોકો ભેગા થાય તે પહેલા તમામ લોકોની અટકાયત કરી છે। અહીંયા છાવણી પર જે લોકો ઉપવાસ પર બેઠા હતા 22 દિવસથી એ લોકોની પણ અટકાયત કરી લેવામાં આવી છે। એમના આગેવાન જીતેન્દ્ર નિમાવત કે જેઓ માજી સૈનિક એસોસિએશનના પ્રમુખ છે એમને પણ અલગથી ડિટેઇન ગાંધીનગર પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ પણ પૂર્વ સૈનિકો છે એ રેલી ન કરે અને સંપૂર્ણ સત્યાગ્રહ છાવણી વિસ્તાર છે ત્યાં પોલીસે બેરિકેડિંગ કર્યું છે। સચિવાલય તરફના રસ્તાઓ પર પણ બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે। માજી સૈનિકોની માંગણી છે કે જે 40%નો જે રેશિયો છે પાસ થવા માટેનો એ રેશિયો દૂર કરવો જોઈએ અને 10%ની જે જગ્યાઓ છે એ સંપૂર્ણ જગ્યાઓ ભરાય એ તમામ ઉમેદવારોને લઈ લેવા જોઈએ, માર્ક્સનો ક્રાઇટેરિયા રાખ્યા વગર એ પ્રકારની માંગણી સાથે તેઓ આંદોલન કરી રહ્યા છે। જી હિરેન, આપ જોડાયા તે બદલ આપનો આભાર।